ઓકે મિત્રો, હવે આગળ જે આપણે ચર્ચા કરીએ છીએ એ ત્રુટિ સાથે પરિણામની ગણતરી કઈ રીતે કરવી. કે માની લઈએ કે તમને કોઈ એક ધાતુનો સળિયો એક ટુકડો આપી દઉં છું. ચલો આ રીતે એક ધાતુનો ટુકડો છે, તમારે આની લંબાઈ માપીને મને આપવાની છે. ઓકે, તમે સાધન આપો છો પર નિયર કેલિપર્સ કે જે સેન્ટીમીટરમાં પોઈન્ટ પછી 2 આંકડા સુધીની ચોકસાઈ ધરાવે છે. હવે શું કરશો તમે? તો કે ચલો આનું રીડિંગ લઈ લો. રીડિંગ લઈને તમે મને આંકડો આપી દો છો કે સર આજે પરિણામ મળ્યું એ, ચલો જે ગણતરીમાં જે મને પરિણામ મળ્યું છે ને એને શું કહું? તો કે એ બરાબર કેટલું પરિણામ મળ્યું મને? તો કે 1.42 સેન્ટીમીટર. હવે હું કહું છું કે ચલો આ પરિણામમાં હજુ કંઈક ભૂલ હોય શકે, શું કરશો? તો હા, એનું એ રીડિંગ તમે ફરીવાર લેશો ને. ચલો માની લઈએ કે આનું આ રીડિંગ તમે ફરીવાર લીધું. આ રીડિંગ શું નામ આપી દો? A1. આનું આ રીડિંગ તમે ફરીવાર લ્યો ત્યારે પરિણામ કેટલું મળ્યું? 1.60 સેન્ટીમીટર. તો બંને પરિણામ વચ્ચેનો તફાવત વધારે છે. આ સાચું કે આ સાચું એ પ્રશ્ન થાય. તો હવે શું કરું છું? હજુ કહું છું ચલો હજુ એક પરિણામ લ્યો, ત્રીજી વાર આનું જ પરિણામ લ્યો, તો શું રીડિંગ મળે છે તમને? દરેક વખતે અહીંયા જોઈએ તો એકની એક ગણતરી, એકનું એક માપન કરું છું, પણ દરેક વખતે મને પરિણામ કંઈક જુદા જુદા મળવાની સંભાવના વધુ છે. મોટા ભાગે મિત્રો એવું નથી થતું કે એકનું એક રીડિંગ તમે બીજી વાર લો અને પૂરેપૂરી સચોટતા સાથે એનું એ જ પરિણામ તમને મળે. એવું થવાની સંભાવના ખૂબ ઓછી છે. કદાચ આઈન્સ્ટાઈન કે ન્યૂટન કે સ્ટીફન હોકિન્સ કે આર્કિમિડીઝ, આજે બધા મહાન વૈજ્ઞાનિકો છે, એ પણ જો કોઈ પ્રયોગની ગણતરી કરતા હોય, આ રીતે પરિણામો મેળવતા હોય, તો એમને પણ એકનું એક પરિણામ દરેક વખતે મળે એની સંભાવના નહીવત છે. ચલો એનું એ રીડિંગ હું કેટલી વાર લઉં છું? કેટલી વાર લીધું રીડિંગ? ચાલો હજુ એકવાર આનું આ પરિણામ મેળવ્યું. ચોકસાઈ મારે વધારવી છે. ચોકસાઈ વધારવા શું કરીએ છીએ આપણે? એકનું એક પરિણામ જેમ વધુ વખત લઈએ, એકનું એક પરિણામ જેમ વધુ વખત લઈએ, બરાબર, એ પછી એના પર કંઈક ગાણિતિક પ્રક્રિયા, એ જે ગાણિતિક પ્રક્રિયા છે એ શું છે? તો કે સાદું આંકડા શાસ્ત્ર. મધ્ય બહુલક શીખ્યા હતા, એનાથી આપણે ખૂબ નજીકની વસ્તુ અહીંયા શીખવાના છીએ. તો એ ગણતરીઓનું સાદું આંકડા શાસ્ત્ર શું છે એની આપણે ચર્ચા કરવી છે. ચલો 4 વાર રીડિંગ લીધું, 5મી વાર રીડિંગ લઈ લો. તો 5મું રીડિંગ મને કંઈક આવું મળે છે. મોટા ભાગે એવું થશે કે દરેક વખતે રીડિંગો કેવા આવશે? અલગ અલગ આવશે. અહીંયા જો પહેલું છે તો 2 રીડિંગ સરખા મળ્યા છે, બાકીના બધા રીડિંગ કેવા છે? જુદા જુદા છે. પણ જરૂરી નથી કે 2 રીડિંગ સરખા જ મળે. એ પણ જરૂરી નથી કે બધા રીડિંગો એકબીજાની ખૂબ નજીક ના હોય. ઓકે, હવે અહીંયા જોઈએ તો મારું જે વાસ્તવિક રીડિંગ હશે, મારી જે સળિયાની વાસ્તવિક લંબાઈ હશે એ ની એનું મૂલ્ય ક્યાંથી ક્યાં સુધી હશે એવું નક્કી અથવા તો નિશ્ચિતતાપૂર્વક કહી શકું તો કે કોની વચ્ચે હોવાની પૂરેપૂરી સંભાવના છે. તો કે નાનામાં નાનું રીડિંગ કયું છે? તો કે એ નું મૂલ્ય કોની વચ્ચે હશે? તો કે નાનામાં નાનું રીડિંગ કયું? 1.40 સેન્ટીમીટર. મોટામાં મોટું કયું છે? 1.60 સેન્ટીમીટર ની વચ્ચે હોવું જોઈએ. નક્કી થઈ ગયું ને આપણું? ઓછામાં ઓછું અને વધુમાં વધુ ની વચ્ચે આપણું વાસ્તવિક લંબાઈનું મૂલ્ય, સળિયાની લંબાઈ ને હું કહી દઉં છું. બરાબર? હવે મારે એની કિંમત નક્કી કરવી છે. તો અહીંયા
જે જે હું ગાણિતિક પ્રક્રિયાઓ કરી શકું એમાં એક પહેલું છે કે મૂલ્ય મારે એનું મેળવવું છે, ઓકે, વત્તા પરિણામ કેવી રીતે લખીશ તો કે a નું મૂલ્ય આટલું, ઓકે, a નું મૂલ્ય એ શું હશે, આ બધાનું સરેરાશ, એ મીન એટલે સરેરાશ પ્લસ ઓર માઇનસ, બરોબર ને? આપણું વાસ્તવિક મૂલ્ય આ બે સંખ્યાઓની વચ્ચે હશે, ઓકે, એ બે નું, ઓકે, બધાનું શું કરું છું, પહેલા સરેરાશ કાઢી નાખું છું, પછી શેની ગણતરી કરવી છે તો કે પરિણામ આજે આપણે મૂલ્ય માપેલું છે એમાં કેટલી ત્રુટી અથવા આને વિચલન કહેશું, પરિણામમાં કેટલું વિચલન છે, તો જે વિચલન છે એને કઈ રીતે દર્શાવું છું, ડેલ્ટા એ. ચલો આ રીત આપણે શીખવી છે, તો એના માટે શું કરું, પહેલા શું શોધી નાખું, દરેક અવલોકનો ને ભેગા કરીને એનો સરેરાશ કાઢી નાખું, ઓકે, લેતા જઈએ. ચલો એ ની કઈ રીતે મળશે મને, a1 a2 a3 a4 a5 ના છેદમાં કુલ કેટલા અવલોકન છે તો તે અવલોકનોની સંખ્યા કોણ મૂકી દો છેદમાં. કિંમતો મૂકતા જઈએ, a1 1.42 a2 1.60 a3 1.40 a4 1.50 a5 1.42, બરોબર છે? આ બધી કિંમતો મૂકી સરવાળો કરશો, સરવાળાને મારે કેટલાથી ભાગવાનું છે તો કે કુલ અવલોકનો કેટલા છે 5, ઓકે, સરવાળો મને કંઈક મળે છે, તમારી ગણતરીમાં દર્શાવવાનું છે અંકમાં, કેટલો મળે છે મને, લગભગ કંઈક 7.34 ભાગ્યા કેટલા 5. ચલો કેલ્ક્યુલેટરની તમને છૂટ છે, તો અહીંયા જે જવાબ મળવાનો છે કંઈક મળશે 1.468. પોઈન્ટ પછી દરેક રીડિંગમાં કેટલા આંકડા છે 2, તો અહીંયા પણ પરિણામ જે દર્શાવું છું એમાં પોઈન્ટ પછી કેટલા આંકડાને ધ્યાને લઉં 2, જે આંકડો દૂર કરવો છે કેટલો છે 8, 5 કરતા મોટો છે, તો આને દૂર કરવા માટે આશરે મૂલ્ય લો એટલે આગળ મને એક ઉમેરી દો એટલે મને પરિણામ શું મળ્યું 1.47 સેન્ટીમીટર. જો છેલ્લું જે અંતિમ પરિણામ છે ને એમાંથી મને પહેલું મૂલ્ય a મીન મળ્યું. a મીન કેટલું મળ્યું છે તો કે 1.47 સેન્ટીમીટર. હવે શું બાકી છે, શેની ગણતરી બાકી છે, ડેલ્ટા a મીન શોધવાનું હજી મારે બાકી છે. તો એના માટે ની રીત કંઈક આવી છે કે દરેક પરિણામમાં કંઈક વિચલન આવે છે. મૂલ્ય કેટલું મળ્યું છે મને લંબાઈનું 1.47 સેન્ટીમીટર મળ્યું. ચલો 1.47 ને દરેક સાથે સરખાવતા જાઓ તો પહેલામાં 1.47 અને 1.42 કેટલો તફાવત છે 47 42 0.05. બીજા રીડિંગમાં જુઓ તો 47 60 0.13, ત્રીજામાં 0.07. જેને દરેકનો તફાવત, એ તફાવતનો આપણે સરેરાશ કાઢવો છે, એ તફાવતનો મારે સરેરાશ કાઢવો છે. એટલે હવે શું ગણું છું તો કે દરેક પરિણામમાં નિરપેક્ષ ત્રુટિ. ચલો પહેલા પરિણામમાં નિરપેક્ષ ત્રુટિ કેટલી તો કે પહેલું પરિણામ મને શું મળ્યું છે 1.42. અહીંયા મારે માનાંક લેવો છે, મોટામાંથી નાનું બાદ કરવું છે, બરોબર? એટલે પ્લસ માઇનસ નિશાની નથી લેવી, જે કોઈ મોટું છે એમાંથી જે કોઈ નાનું છે એને માઇનસ કરું છું. 1.42. ઓકે, વિધિ શું છે લખી નાખીએ આપણે તો કે ડેલ્ટા a બરાબર a માઇનસ ab, બરોબર? એની મેળવી નાખ્યું છે અહીંયા. ચલો કોનામાં કયા રીડિંગમાં નિરપેક્ષ ત્રુટિ શોધી, પહેલા. ઓકે, તો પહેલું રીડિંગ લેવાનું, અહીંયા શું લખું તો કે a
a1 માઇનસ a1 ની કિંમત અથવા a1 માઇનસ a ની માના ક્યાંથી શરૂ કર્યો મેં શરૂઆતથી ક્યાં પૂરો કર્યો અંતમાં શું કામ તો કે આ મોટું હોય ક્યાં મોટું હોય એની આપણે ચિંતા કરતા નથી બાદબાકી કરીને જે પરિણામ આપણને મળશે એ કેવું હોવું જોઈએ પ્લસ હોવું જોઈએ બરાબર શું આવશે અહીંયા જોઈ લો તો 1.42 1.47 તફાવત લ્યો કેટલો થશે 0.05 એ જ રીતે બીજા રીડિંગ માં નિરપેક્ષ ત્રુટિ શું કરશો હા a2 માઈનસ ab ચલો શું આવશે a2 કેટલું છે 1.60 ઓછા 1.47 માત્ર કિંમત જ લખવી છે ને પ્લસ માઈનસ લખવાનું થતું નથી ત્રીજા માટે આવું લખી શકાય a3 માઈનસ a મી MEAN ઓકે શું છે ત્રીજું રીડિંગ 1.40 સામે 1.47 કેટલો તફાવત 0.07 ચલો ડેલ્ટા A4 ગણી નાખો તમારી રીતે ડેલ્ટા A5 તમારી રીતે ગણી નાખો જો તો ડેલ્ટા A4 કેટલો આવે છે 47 ને સામે 50 કેટલું 0.03 ડેલ્ટા A5 કેટલું આવે છે 42 47 કેટલો 0.05 રેડી દરેક પરિણામમાં કેટલું વિચલન છે એની આપણે ગણતરી કરી હવે આટલા પરિણામમાં ચલો કુલ વિચલન કેટલું થશે પાંચ પરિણામ માટેનું કુલ વિચલન 0.05 પ્લસ 0.13 પ્લસ 0.07 પ્લસ 0.03 પ્લસ 0.05 કુલ 5 પરિણામ માટેનું વિચલન થયું ને આ બધાનો સરવાળો કરું દરેક પરિણામમાં વિચલનનો સરવાળો કરું એટલે કુલ 5 પરિણામનું મને વિચલન મળ્યું તો કોઈ એક પરિણામમાં વિચલન કેટલું શું કહીએ એક પરિણામમાં વિચલન કેટલું એને શું નામ આપું ડેલ્ટા A ડેલ્ટા A ની કઈ રીતે ગણું છું મિત્રો ડેલ્ટા A ની તો કે ડેલ્ટા A1 પ્લસ ડેલ્ટા A2 ક્યાં સુધી ડેલ્ટા A5 સુધી શેનાથી ભાગો તો કે 5 રીડિંગ નું કુલ આટલું વિચલન થયું તો એક રીડિંગ નું વિચલન કેટલું શેનાથી ભાગો છો મિત્રો 5 થી બરાબર ઓકે બીજું યાદ રાખો કે અહીંયા આપણે માત્ર કેવા મૂલ્યો લીધા છે તો કે પ્લસ જ ધ્યાને લેવાના છે હવે તમે અહીંયા માનાંક કરી નાખો અહીંયા માનાંક રાખો કે અહીંયા જ્યારે કિંમત મૂકો ત્યારે માનાંક રાખો એમાં કોઈ ફેર પડવાનો નથી પરિણામમાં આપણને કોઈ ફેર મળતો નથી ચલો અહીંયા બધાનો સરવાળો કરીએ ડેલ્ટા A 1.05 ડેલ્ટા A 2.13 ડેલ્ટા A 3.07 ડેલ્ટા A 4.03 ડેલ્ટા A 5.05 પાંચેયનો સરવાળો માંગો કેટલો મળે છે સરવાળો તો કે 0. કરો ગણતરી એટલે ખ્યાલ આવશે કેટલો આવે છે 0.33 ભાગ્યા શું કરશો ભાગાકાર કરી નાખો ઓકે અહીંયા ભાગાકાર લઉં એટલે મને પરિણામ મળે છે 0.066 પાછું પોઈન્ટ પછી બે આંકડાને ધ્યાને લો તો ડેલ્ટા A ની કેટલું શું તો કે પોઈન્ટ પછી બે આંકડા ધ્યાને લેવા છે ને કેટલું તો કે 0.0 આ 6 ને મારે નથી લખવું તો શું કરું છું 5 કરતા મોટો છે ને આગળ ધામાં એ ઉમેરીએ સન્નિકટ મૂલ્ય લઈએ છીએ ચલો આપણું મૂળ પરિણામમાં પાછા છીએ તો મૂળ પરિણામ વાસ્તવિક મૂલ્ય કેટલું મળ્યું છે તો કે 1.47 એમાં કેટલો ફેરફાર માપન દરમિયાન કેટલી ત્રુટિ ઉદ્ભવી છે તો કે
દરેક રીડિંગે સરેરાશ કેટલી ત્રુટી ઉત્પન્ન થાય છે? પ્લસ ઓર માઇનસ 0.0 સેન્ટીમીટર. પરિણામ આ રીતે લખવામાં આવે છે. ખ્યાલ આવ્યો? શું કીધું પહેલા? જેટલા કોઈ રીડિંગો હતો એનો સરેરાશ લીધો, બરાબર? તો પરિણામ જે છે એ લગભગ આટલું હોવું જોઈએ. હવે શું ગણતરી કરી? તો કે એ પરિણામમાં જે પણ અવલોકનો, જે પણ સાધનો, મિત્રો આ જે છે ને, આ અવલોકનમાં કેટલી ત્રુટી, અવલોકનોમાં કેટલી ત્રુટી છે, પરિણામ લેતી વખતે કેટલી ચોકસાઈ રાખવામાં આવી છે એના પર આંકડો આધાર રાખે છે. પરિણામ લેવામાં રાખાયેલી ચોકસાઈ ઉપર આંકડો આધાર રાખે છે. બરાબર? ઓકે. હવે એવું કહું કે બે અલગ અલગ વ્યક્તિઓ, અહીંયા આપણે જે ચર્ચા કરીને શું મેળવ્યું છે? તો કે દરેક રીડિંગમાં નિરપેક્ષ ત્રુટિની ગણતરી કરેલી છે. એટલે તમે હેડિંગ જોશો ને તો નિરપેક્ષ ત્રુટિ, એ પછી હશે સાપેક્ષ ત્રુટિ ને પ્રતિશત ત્રુટિ. તો અહીંયા દરેક રીડિંગની નિરપેક્ષ ત્રુટિની આપણે અહીંયા ચર્ચા કરી નાખી છે. ઓકે. હવે જઈએ આપણે સાપેક્ષ ત્રુટિ પર. તો આગળ સાપેક્ષ ત્રુટિ જોઈએ કે સાપેક્ષ ત્રુટિની જરૂર શું છે? તો કે એકના એક રીડિંગ જ્યારે એક કરતા વધુ અવલોકનકાર લે છે ત્યારે એમાંના કયા રીડિંગની સચોટતા વધારે, કયા રીડિંગની ચોકસાઈ વધારે છે? જ્યારે પરિણામોની સરખામણી કરવી હોય ત્યારે સાપેક્ષ ત્રુટિ ધ્યાને લેવામાં આવે છે. તો છે શું સાપેક્ષ ત્રુટિ? કે સાપેક્ષ ત્રુટિ માટે સૂત્ર કંઈક આ રીતે લખી શકાય. તો કે ત્રુટિ નું સરેરાશ ભાગ્યા જે કંઈ રીડિંગો લીધેલા છે એનું સરેરાશ. કેવા શું માનીએ છીએ? તો કે આટલા રીડિંગે અથવા આ સંખ્યામાં આટલી ત્રુટિ ઉત્પન્ન થઈ છે. સીધું થયું ને? આપણું પરિણામ શું છે? 1.47. 1.47 માટે કેટલી ત્રુટિ છે? 0.07. તો 1.47 એ 0.07 જેટલી ત્રુટિ ઉત્પન્ન થાય છે. શું કહું છું? તો કે આ ગણતરીમાં શું મૂકું છે? એમાં 1.47 કિંમતમાં કેટલી ત્રુટિ છે? 0.07 જેટલી ત્રુટિ છે. ઓકે. અહીંયા ભાગાકાર કરો એ બાદ પરિણામ કંઈક મળે છે આપણને 0.049. પાછું બે આંકડા સુધી આશરે કિંમત લઉં, પોઈન્ટ પછી બે આંકડા સુધી આશરે કિંમત લઉં, 9 ને મારે દૂર કરવો છે એટલે શું રાખું? 0.05. સાપેક્ષ ત્રુટિ માની લો કે આમાં જે રીડિંગ કોઈ બીજી વ્યક્તિ લે છે, અહીંયા 1.47 નું જ મળે છે, પણ અહીંયા 0.07 ની બદલે 0.09. તો એમાં 0.09 થઈ ગયું ને? સાપેક્ષ ત્રુટિ કેવી છે? વધારે છે. જેમ સાપેક્ષ ત્રુટિ ઓછી એમ પરિણામો એકબીજાની વધુ નજીક હોવાના છે. પરિણામ જેમ એકબીજાની વધુ નજીક હશે, રીડિંગમાં મળેલા પરિણામો જો એકબીજાની વધુ નજીક હશે તો એક પ્રયોગ પદ્ધતિ અથવા એક પ્રયોગ કરતા વધુ સારા. પ્રયોગ પદ્ધતિ એ પ્રયોગ કરતા કોને વધુ સારા બની શકાય? તો કે જે ગણતરી, જેણે અવલોકન લીધા બાદ ગણતરીઓ પરથી સાપેક્ષ ત્રુટિ જેમાં ઓછી મળે છે, જેમાં સાપેક્ષ ત્રુટિ ઓછી મળે છે, પ્રયોગ પદ્ધતિ અને પ્રયોગ કરતા વધુ ચોકસાઈ વાળા છે. ઓકે. થી આગળ વધીએ કે આ જે સાપેક્ષ ત્રુટિ છે એને પ્રતિશતમાં ફેરવી નાખવું. સીધી વસ્તુ છે. શું કરવાનું? તો કે પ્રતિશત ત્રુટિને આપણે ઘણીવાર ડેલ્ટા a વડે દર્શાવીએ છીએ. ઓકે. શું કરવાનું છે? તો કે કામકાજ બહુ સરળ છે. સાપેક્ષ ત્રુટિ
કેટલી મળી? તો કે ડેલ્ટા એ ની ભાગ્યા એ ની ગુણ્યા 100. પરિણામ શું આવે થશે? ટકામાં. મિત્રો આ બીજું કંઈ નથી. આટલી ત્રુટિ તો 100 એ કેટલી? સાપેક્ષ ત્રુટિ શું દર્શાવે છે કે આટલા મૂલ્યમાં જો આટલી ત્રુટિ ઉદ્ભવી તો 100 એ કેટલી? ટકામાં થઈ ગયું ને, 100 એ સરખામણી કરીએ એટલે. તો અહીંયા જો તો મને 1.47 પરિણામમાં મને કેટલી ત્રુટિ મળી છે? 0.07. તો 100 એ કેટલી? ઓકે, ગણતરી આપણે ઉપર કરેલી છે ને, ગણતરી ઉપર કરેલી છે. આને 100 ગુણી નાખીએ, કેટલા થઈ જશે? 5%. બરાબર છે. પ્રતિશત ત્રુટિ ડેલ્ટા એ, મિત્રો સંકેત જે છે ને, સંકેત ને કહીએ છીએ ડેલ્ટા. આ જે સંકેત છે ડેલ્ટા બોલવામાં આવે છે. ઓકે, તો સાપેક્ષ ત્રુટિ મળી મને 5%. ચલો, કોઈ વ્યક્તિ આની આ જ ગણતરી પરિવાર આના આ જ રીતની પરિવાર લે ને એને સાપેક્ષ ત્રુટિ મળે છે 6%. સાપેક્ષ ત્રુટિ અને પ્રતિશત ત્રુટિ કેટલી મળી? 6%. કયા અવલોકન વધુ સારા? જેમાં સાપેક્ષ ત્રુટિ ઓછી છે. સાપેક્ષ ત્રુટિ ઓછી એ રીડિંગ વધુ સારા. મિત્રો આ જ વસ્તુ આપણે ધોરણ 12 માં જ્યારે અવરોધો ની કિંમત એનો કલર કોડ આવશે. અવરોધો માટે એનો કલર કોડ હશે કે આ રંગ એ પહેલો આંકડો દર્શાવે છે અવરોધની મૂલ્યનો, આ જે રંગ છે એ અવરોધના મૂલ્યનો બીજો આંક દર્શાવે છે, આ 10 ની ઘાત દર્શાવે છે, અને છેલ્લી જે અવરોધ હોય છે ને કોઈ પણ ઇલેક્ટ્રિક સર્કિટમાં જે અવરોધો આવે છે એનો કઈ સામાન્ય રીતે હવે ઘણા જુદા જુદા આકારના અવરોધો બજારમાં અવેલેબલ છે, પણ સામાન્ય રીતે આવો કંઈક આકાર હોય છે. તો અહીંયા અલગ અલગ કલરની રીંગો હશે. તો એમની જે છેલ્લી રીંગ છે ને તે શું દર્શાવે છે? તો કે આ જે મૂલ્ય છે, આ જે માપન છે અવરોધની કિંમતનું, એમાં કેટલી ત્રુટિ છે. જેમ ત્રુટિ ઓછી એમ અવરોધના મૂલ્યની ચોકસાઈ વધારે. જેમ અવરોધના મૂલ્યની ચોકસાઈ વધારે એમ એની કિંમત પણ કેવી હશે? વધારે હશે. સીધી વસ્તુ છે ને. જે વ્યક્તિ વધુ ચોકસાઈપૂર્વક કામ કરે છે એની બધી જગ્યાએ કદર થાય છે. એની કિંમત કેવી હશે? વધારે હશે. બરાબર. જે ચોકસાઈ ઓછી રાખે છે, લબાડ વેડા કરે છે, એને આપણે કોઈ કામ સોંપતા નથી. કહીએ છીએ ઠેકાણા વગરનો છે. ઠેકાણા વગરનો છે એટલે શું થયું? એની ત્રુટિ કેવી હશે? વધારે હશે. જે વ્યક્તિ ઠેકાણા વગરની કહીએ છીએ એના કામમાં ત્રુટિ કેવી હશે? વધારે હશે. ઓકે મિત્રો, તો આજે આપણે આંકડાકીય રીતે કોઈ પરિણામની કઈ રીતે ગણતરી કરવામાં આવે છે એના વિશે થોડો અભ્યાસ કર્યો. એ ઉપરાંત શરૂઆત કરી આપણે ચોકસાઈ અને સચોટતા વચ્ચેના તફાવતની. એ પહેલા જ આપણે ચર્ચા કરી જે ખાસ તમારે યાદ રાખવાનું છે કે આંખોની સુરક્ષા પહેલા કરજો. બરાબર. ફોન કેટલે દૂર રાખશો? આંખ કરતા ઓછામાં ઓછું કેટલું અંતર રાખવાનું? ઓછામાં ઓછું 1 ફૂટ. બીજું, ફોન કઈ રીતે રાખશો? તો કે નજરની સામે આવે એ રીતે